પ્રકોપ 484 માર્ગો બંધ, અનેક વિસ્તારો થયા સંપર્ક વિહોણા. હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂર અને ભૂસ્ખલનની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને રાજ્યભરમાં 484 જેટલા માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. પ્રશાસન દ્વારા સાવચેતીના પગલા રૂપે શાળા અને મહાવિદ્યાલયોમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે અનેક ક્ષેત્રોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. આ કુદરતી આપત્તિની સૌથી ગંભીર અસર કુલ્લુ જિલ્લાની સાંજ ઘાટી અને કાંગરા જિલ્લાના ઇન્દોરા જેવા વિસ્તારોમાં જોવા મળી રહી છે, જ્યાં વ્યાપક નુકસાનના અહેવાલ છે. અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત મુખ્ય માર્ગો બંધ થવાથી વાહન વ્યવહાર સેવાઓ પર માઠી અસર પડી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અનુસાર ચોમાસાની આ ઋતુમાં અત્યાર સુધીમાં વાદળ ફાટવાની, ભૂસ્ખલનની અને અચાનક પૂર આવવાની અનેક ઘટનાઓ નોંધાઈ છે, જેનાથી મોટા પાયે આર્થિક નુકસાન થયું છે. હવામાન વિભાગ દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને રાજ્યના 10 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, જ્યારે આંબા અને કાંગરા જેવા જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાને પગલે રાતની ચેતવણી રેડ એલર્ટ પણ આપવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 30 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદનું જોર યથાવત રહી શકે છે. રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે અને લોકોને નદી નાળાઓથી દૂર રહેવા તથા સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.